હાલો BBPL सीजन 5 ના ટાઇટલ સ્પોન્સર એવા શિવ હાલો अंपायर मित्रों ग्राउंड पर जशे हेलो नैतिक भाई क्या से नैतिक भाई हेलो 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 હજી વાર છે તમે બહુ ટાલી પાડી એટલે તમે બહુ ઉતાવળ ના કરો શાંતિ રાખો જગ્યા થાય છે તમારી ત્યાં બહુ ટાલી પાડી તમે એટલે હજી વાર છે તમને પછી બોલાવવામાં આવશે એવું કહેવામાં આવે છે ત્યાં જગ્યા નથી हेलो આ ઘડીક વાર ઉભા રહેજો મારી રાઈટ સાઈડ વાળા બધા બહેનો બેઠા છે ને બધા ઉભા રહેજો જવાનું નથી તમારે આ મેચ પૂરી થાય ને પછી જવાનું છે એટલે જગ્યા થઈ જશે વાય ભાઈ અવાજ કરજો થોડો એટલી બધી તાલીઓ પાડી ને એટલી બધી તાલીઓ પાડી યુટ્યુબ ઉપર ચેક કરીને તો એ લોકો જ દેખાયા કરે બોલો એટલી બધી તાલીઓ પાડી અલા ભાઈ 6.2 માં મારવાના છે હવે હાલ હવે બહુ કરી તમે પહેલા ડાવ લેવાનું કીધું ડાવ લીધો ને હવે કે કેટલા મારવાના છે આ મારવા દે તને લાગે મારવાને રન જ નહીં થવાનો હોય મને ખબર બધી એટલી બધી તાલીઓ પાડીને આ બધા મંચમાંથી તાલીઓ ના પડી એટલી બધી મારા બાજુમાંથી પડી એટલી તાલીઓ પડી કે પેલા આપણા આવેલા ને ટાઇટલ સ્પોન્સર એ કહેતા ઓહો હવે અમને ભૂખ લાગી હવે શું કરીએ બોલે એમ કે પછી આવો તો પછી જ વારો આવે ને તાલીઓ એટલી બધી પાડે તો વારો પછી જ આવે એમ એ હાલો ભાઈ મેચ ચાલુ કરાવો ને દોડીને દડો નાખો ને આ ધોકો ફેરવો એટલે પતે બધું અહીંયા હો ભાઈ ઓલા દડો પકડે ભાઈનું નામ શું છે મિલનભાઈ દડો નાખશે એમ ને અને આ ઢોકો લઈને ઊભા છે એનું નામ જલપીન છે અને પેલે ભાઈ નામ તો ખબર છે મોડી છે BBPL सीजन 5 ના 6 ના સ્પોન્સર સ્કાય પેથોલોજી લેબોરેટરી બેન શ્રી સુહાનીબેન ગોયાણીને વિનંતી કરીશ અને જેમિશભાઈ કળથિયાને પણ વિનંતી કરીશ आओ आप सेल्फी जोन पासे बनने उपस्थित थशो भाई તમે મેચ શરૂ રાખજો આ તો બધું શરૂ જ રહેશે અરે હા ભાણાભાઈ હા બધું સારું જ રહેશે જો જરાક બી ઠોભાયો નહીં બોલો કેટલી ભૂખ લાગી આ હિસાબે અને હું કમિટી વતી વિનંતી કરીશ હિરેનભાઈ ખેની અને ખુશાલ ખેનીને કે 6 ના સ્પોન્સર એવા સુહાનીબેન ગોયાણી અને કળથિયા સાહેબને मोमेंटो आप ही सम्मानित करशो और यहाँ पे काफी बड़ी मछली फंसाई है जलपिन नाम की मछली को जाल में फंसाया है पहली गेंद पे ही चलता कर दिया है यहाँ पर जलपिन को और प्रेक्षकों से खचाखच भरा हुआ है ग्राउंड करीबन 1.5 लाख प्रेक्षक यहाँ पर और 25,000 के आसपास प्रेक्षक तो भोजन खूब खूब आभार
બેન શ્રી સુહાનીબેન ગોયાણી અને કળથિયા સાહેબ, આપની ઉપસ્થિતિ ખરેખર કમિટીનો અને સમગ્ર પ્લેયરનો જુસ્સો વધ્યો છે. ખૂબ ખૂબ આભાર. આપ આપનું સ્થાન મંચ પર લેશો. थैंक यू वेरी मच. और इस बीच अगला बल्लेबाज आ चुका है भाविन गोयानी. काफी धुरंधर बैटिंग करते हैं भाविन. बड़े बड़े शॉट खेलने के लिए जाने जाते हैं. ત્યારબાદ વિનંતી કરીશ પીપીપીએલ સીઝન 5 ના યુટ્યુબ લાઈવ સ્પોન્સર અર્પિત ઇન્ડસ્ટ્રીઝ ભાઈ શ્રી બિપિનભાઈ ધામેલિયા અને વિવેકભાઈ ધામેલિયા, આપ સેલ્ફી ઝોન પાસે આવશો. યુટ્યુબ લાઈવ સ્પોન્સર અર્પિત ઇન્ડસ્ટ્રીઝ બિપિનભાઈ ધામેલિયા અને વિવેકભાઈ ધામેલિયા અને કમિટી મેમ્બર્સ નિકુંજભાઈ ગોયાણી અને નૈતિક ખેનીને વિનંતી કરીશ કે આપણા યુટ્યુબ લાઈવના સ્પોન્સર બિપિનભાઈ ધામેલિયા અને વિવેકભાઈ ધામેલિયાને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. मौके जरूर बने थे यहाँ पर. अब खामियाजा भी भुगतना पड़ेगा आपको. अगर आपने 2 कैच छोड़े हैं तो आपको थोड़ा सा खामियाजा भुगतना पड़ेगा. क्या लगता है सचिन भाई आपको? चलिए, यहाँ पर मुझे लगता है फील्डिंग टीम ये मुकाबला जीत जाए, क्योंकि यहाँ पर 6 ओवर में ये रन चेस करना मुझे नामुमकिन दिखाई देता है. यहाँ पर मोदी चाहे 12 सिक्सर लगा दे फिर भी नामुमकिन हो सकता है. बल्ला चलाए, कोशिश की, यहाँ पर लेग स्टंप से गुजरती गेंद थी, यहाँ पर डॉट गेंद गुजरती, टीम का स्कोर भी ખૂબ रुका ખૂબ हुआ. આભાર. બંને ભાઈ વિપિનભાઈ અને વિવેકભાઈ, આપ પોતાનું સ્થાન મંચ પર લેશો. बल्ला चला इस बार बैकुस करने की दिशा में गेंद निकल के डेथ से को नंबर है. व्हाट अ सुपर फॉर मोदी ऑन फायर. चौका प्राप्त किया मोदी ने यहाँ पर. ओवर की समाप्ति, पहले का खेल पूरा हुआ. पहले ओवर की समाप्ति के 9 के स्कोर पहुंचा है 1 विकेट के नुकसान पर. વોટર સ્પોન્સર ભૂમિજરી અશ્વિનભાઈ ખેની અને ધવલભાઈ મુંજાણીને વિનંતી કરીશ આપ ઝડપથી સેલ્ફી ઝોનમાં આવશો. વોટર સ્પોન્સર અને કમિટી વતી નીતિનભાઈ શાવડા અને નિલેશભાઈ ખેનીને વિનંતી કરીશ કે આપણા ટુર્નામેન્ટના વોટર સ્પોન્સર ભૂમિજરી અશ્વિનભાઈ ખેની અને ધવલભાઈ મુંજાણીને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. 1 ओवर के बाद स्कोर पहुंचा है 9 रन. ओ, यहाँ पे कीपर चुके थे जरूर, पर पीछे फील्डर मौजूद. यहाँ पर 1 रन चुराने से नहीं रोक पाएंगे. इसी के साथ टीम का स्कोर आगे बढ़ता हुआ 10 रन पर. और ये उठा दिया है गेंद को सीमा रेखा के बाहर 4 रनों के लिए. अगर अपनी जगह सुनिश्चित करनी है तो यहाँ पे मुड़ी को अपना बल्ला जरूर खोलना होगा. ओ, उठा के खेलने का प्रयास जरूर था यहाँ पर इसी बीच दोनों बल्लेबाजों ने 1 रन आसानी से चुरा लिया. इसी के साथ टीम का स्कोर पहुंचा है 15 रन पर. काफी अच्छी गेंदबाजी की नजाकत यहाँ पर जैमिश के द्वारा. હાલો, और ये देखना होगा नीचे फील्डर मौजूद यहाँ पर. ત્યારબાદ ટુર્નામેન્ટના ટોસકા બોસના સ્પોન્સર ખુશાલ ખેનીને વિનંતી કરીશ કે સોલ્ફી ઝોનમાં આવશે. ભાઈ શ્રી ખુશાલભાઈ ખેની અને કમિટી વતી વિનંતી કરીશ હિરેનભાઈ કથા અને વિશાલભાઈ ખેનીને કે ટોસકા બોસ સ્પોન્સર
નીલકંઠ પ્લાયવુડ એન્ડ હાર્ડવેર ને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. और ये गेंद को उठा दिया है, नीचे फील्डर मौजूद और यहाँ पर इसी के साथ 2 ओवर की समाप्ति पे स्कोर पहुंचा है 17 रन, लॉस ऑफ 1 विकेट. और इस बीच अगला ओवर लेके आ चुके हैं मिलन, सामना करेंगे मूडी. ओ यहाँ पे एक और मौका गवाया है आपने प्रतीक भाई. कैच काफी छूटे हैं इस इनिंग की बात करें तो. पहले ही 2 ओवर में 3 कैच तो छूट चुके हैं. उठा के खेलने का प्रयास था पर पूरी तरह से नाकामयाब रहे मूडी. इसी के साथ दोनों बल्लेबाजों ने आसानी से 1 रन चुरा लिया. और इस बीच अंपायर का वाइड गेंद का इशारा. इसी के साथ रूपा 11 के खाते में सरकारी रनों का इजाफा. और एक वाइड गेंद. એસકે પરફ્યુમ ટીમના માલિક વત્સલ ખેની અને જય ખેનીને વિનંતી કરીશ સેલ્ફી ઝોનમાં આવશો. એસકે પરફ્યુમ ટુર્નામેન્ટના મેન ઓફ ધ મેચ સ્પોન્સર પણ તેઓ છે. और एक गेंद को उठा दिया है, नीचे फील्डर मौजूद और एक कैच छूटा. काफी कैच छूटे हैं सचिन भाई यहाँ पर. પીપીપીએલ સિઝન 5 ના તેઓ મેન ઓફ ધ મેચના સ્પોન્સર છે અને और एक वाइड गेंद. જયભાઈને વિનંતી કરીશ કે આપ પોતાનો મોમેન્ટો સ્વીકારશો અને કમિટી વતીમાં બિપિનભાઈ બલ્લાર અને ખિલન ખેનીને વિનંતી કરીશ કે જયભાઈને મોમેન્ટો આપી અને આપ સન્માનિત કરશો. ત્યારબાદ ઓરેન્જ એન્ડ પર્પલ કેપના સ્પોન્સર વાલમ ઓટો ઇલેક્ટ્રિક દિલીપભાઈ નાકરાણી અને મહેશભાઈ નાકરાણીને વિનંતી કરીશ કે આપ સેલ્ફી ઝોનમાં આવશો અને આપનો और ये गेंद को भेज दिया है हवाई यात्रा पे सीधा 6 रनों के लिए. और ये गया सुपर सिक्सर. इसी के साथ रूपा 11 का स्कोर पहुंचा है 3 ओवर के बाद 30 रन, लॉस ऑफ 1 विकेट. આવો વાલમ ઓટો ઇલેક્ટ્રિક દિલીપભાઈ નાકરાણી અને મહેશભાઈ નાકરાણી હું કમિટી વતી વિનંતી કરીશ નૈતિકભાઈને અને નીતિનભાઈને મોમેન્ટો આપી ટુર્નામેન્ટના ઓરેન્જ એન્ડ પર્પલ કેપના સ્પોન્સરને સન્માનિત કરશો. और गेंदबाजी मार चुके हैं प्रतीक भाई, हमारे कमेटी मेंबर, हमारे मित्र और काफी जाने माने गेंदबाज प्रतीक भाई.
और ये गेंद को भेज दिया सीमा रेखा के बाहर 6 रनों के लिए। काफी शानदार सिक्सर यहाँ पर भाविन के द्वारा। और ये गया सुपर सिक्सर। सिक्स स्पॉन्सर्ड बाय स्काई पैथोलॉजी लेबोरेटरी। ओहो, उठा के खेलने का प्रयास था पर नाकामयाब रहे यहाँ पर भाविन। काफी अच्छी गेंदबाजी की नजाकत यहाँ पर प्रतीक के द्वारा। और एक गेंद को उठा दिया है, नीचे फील्डर मौजूद पर फील्डर बने दर्शक, दर्शक बने फील्डर। 6 रन। और ये गया सुपर सिक्सर। सिक्स स्पॉन्सर्ड बाय स्काई। હાલો ओ यहाँ पे एक और कैच छूटा। નવદુર્ગા 11 કૃણાલભાઈ ધામેલિયા અને હાર્દિકભાઈ ધામેલિયા તેમના વતી હું વિનંતી કરીશ ધ્રુવ બિપિનભાઈ ધામેલિયાને કે આપ સેલ્ફી ઝોનમાં આવશો અને કમિટી વતી વિનંતી કરીશ મિલન નાકરાણીને કે મોમેન્ટો આપી આપ સન્માનિત કરશો ધ્રુવ બિપિનભાઈ ધામેલિયાને। चलिए यहाँ पर एक सिंगल के साथ टीम के 50 रन पूरे हो गए। अब 37 गेंदे 56 रन चाहिए। 3.5 ओवर पारी का ये। अभी भी यहाँ से कुछ गेंदे बची और मोदी खेल रहे 9 गेंद में 22 के ऊपर। बल्ला चला मोदी के बल्ले से यहाँ पर एक काव करने की दिशा में शॉट खेला और फील्डर वहां पर तैनात। टूर्नामेंटના સ્ટોપ સ્પોન્સર આરસી સ્પોર્ટ મોટા વરાસા। ભરતભાઈને વિનંતી કરીશ કે આપ સેલ્ફી ઝોનમાં આવશો અને કમિટી મેમ્બર્સ બિપિનભાઈને વિનંતી કરીશ કે ભરતભાઈને મોમેન્ટો આપી અને એસકે પરફ્યુમની કીટ આપી અને આપ સન્માનિત કરશો। चलिए 51 बने 4 ओवर के बाद। यहाँ लेग स्टंप से बाहर गुजर गया। अंपायर का फैसला वाइड बॉल। एक अतिरिक्त रन मिलता हुआ टीम का स्कोर भी आगे बढ़ता हुआ 52 के ऊपर पहुंचा है। यहाँ पीपीपीएल सीजन 5 ना ऑक्शन स्पॉन्सर કુપીસ વેડિંગ હાઉસ બિરાજભાઈ ખેની વતી એમના પિતાશ્રી હિંમતભાઈ ખેનીને વિનંતી કરીશ કે આપ સેલ્ફી ઝોનમાં આવશો। આવો હિંમતભાઈ। चलिए इस बार मोदी के बल्ले से निकलता बैक टू बैक शॉट और 6 रन यहाँ पर। और टीम का स्कोर पहुंचा 62 के ऊपर 62 पर 1। 5th ओवर इन प्रोग्रेस। और टीम का स्कोर पहुंचा 62 के 34 गेंदे 44 रन। ये भी बढ़िया गेंद थी। इस बार विकेट कीपर चूके थे यहाँ। डॉट गेंद गुजरती हुई
अच्छी गेंद यहाँ पर चाइनामैन बॉलर्स। इस बार बल्ला चला है और गेंद उड़ी है, हवाई यात्रा तय की है, 6 रन के लिए गई यहाँ पर। और ये गया सुपर सिक्सर। 6 sponsored by Sky Pathology Laboratory. ડ્રિંક કારના સ્પોન્સર રાધે કૃષ્ણ આઈસ્ક્રીમ એન્ડ અડદિયા પાક ભાઈ શ્રી તુષારભાઈ નાકરાણી અને ઋત્વિક ખેનીને વિનંતી કરીશ કે આપ સેલ્ફી ઝોનમાં આવશો અને કમિટી વતી હું સિદ્ધાર્થને વિનંતી કરીશ કે આપ गेंद उड़ी जरूर यहाँ पर, फील्डर के हाथों से छुड़ी यहाँ पर, कैच छूटा यहाँ पर। अभी भी मौका है, 6.4 ડ્રિંક કારના સ્પોન્સર એવા તુષાર નાકરાણી અને ઋત્વિક ખેનીને સન્માનિત કરશો। यानी कि अभी भी यहाँ से मौका है। अब गेंदे बची यहाँ पर, 10 गेंदों में 36 रन बनाने हैं। 10 गेंदों में 36 रन करने यहाँ से। હાલો, એક બુલેટની ચાવી ખોવાયેલ છે। બુલેટની ચાવી જેમને મળેલી હોય તે ઝડપથી સેલ્ફી ઝોન પાસે લઈને આવશો। ત્યારબાદ વિનંતી કરીશ પીપીપીએલ સિઝન 5 ના અમ્પાયર સ્પોન્સર ડોબરિયા એન્ડ કંપની ઓમભાઈ ડોબરિયાને કે આપ સેલ્ફી ઝોનમાં આવશો અને કમિટી વતી વિનંતી કરીશ નિકુંજભાઈ ગોયાણીને કે ઓમભાઈને મોમેન્ટો આપી અને આપ સન્માનિત કરશો। Drink car sponsored by Radhe Krishna Adadya Park and Ice Cream. Honored by Ramji Bhai Nakrani and Mukesh Bhai Kenny. And water sponsored by Bhumi Jari. Aswin Bhai Kenny and Dawal Bhai Munjani. हेलो, पीपीपीएल सीजन 5 ना फूड पास ना स्पॉन्सर टेक्सा टायर कतारगाम भाई श्री प्रशांत भाई एन खेनी ने विनंती करीश आप सेल्फी जोन में आवशो અને કમિટી વતી હું ખીલન ખેનીને વિનંતી કરીશ કે પ્રશાંત ભાઈને મોમેન્ટો આપી આપ સન્માનિત કરશો। હાલો, ત્યારબાદ પીપીપીએલ 5 વાઇડ એન્ડ નોબલ સ્પોન્સર હોપ એમ્બ્રોઇડરી મશીન મુકેશભાઈ જીવાણી વતી હું ભૌતિકભાઈને વિનંતી કરીશ કે આપ સેલ્ફી ઝોનમાં આવશો અને કમિટી વતી હું નિર્મળભાઈ ખેનીને વિનંતી કરીશ કે ભૌતિકભાઈને મોમેન્ટો આપી આપ સન્માનિત કરશો। આવો નિર્મળભાઈ। और चलिए अभी भी यहाँ से 10 गेंदें और 36 रनों की आवश्यकता। हल्का खेला यहाँ पर गली की दिशा में, फील्डर वहां पर तैनात, सिंगल जरूर बतोड़ा। जनीश गोयानी गेंदबाजी में और सिक्सर पे सिक्सर, सिक्सर पे सिक्सर, सिक्सर पे सिक्सर लगाने पड़ेंगे। यहाँ पर 5 सिक्सर 6 सिक्सर की आवश्यकता है।
बल्ला चला जरूर था, गेंद बल्ले पर आई नहीं थी यहाँ पर। पहला आंसर उपरेगा दोनों बल्लेबाजों ने। थ्रो किया यहाँ पर, सिंगल मिलेगा। नो बॉल करा दी गई अंपायर का फैसला यहाँ पर, और जाने वाली गेंद को फ्री हिट वाली गेंद। बल्ला जरूर चला इस बार, ऑन साइड रीजन में गेंद के दी फील्डर वहां पर तैनात, पैथो फिनिंग की नजाकत। ત્યારબાદ લીમડી 11 ના ટીમ ઓનર કિશોરભાઈ ખેનીને અને તક્ષ ખેનીને વિનંતી કરીશ, સેલ્ફી ઝોન પાસે આવશો। चले इस बार गेंद को उड़ा है, गेंद को हवाई यात्रा की होते हैं करवाई और 6 में तब्दील किया है। और ये गया सुपर सिक्सर। सिक्स स्पॉन्सर्ड बाय स्काई पैथोलॉजी लेबोरेटरी, ऑनर बाय डॉक्टर सुहा। હાલો, તક્ષ ખેની ક્યાં છે કિશોરભાઈ? તક્ષ चले इस बार अच्छी गेंद यहाँ पर, और ओवर की समाप्ति, और पिछले ओवर में 13 रन, 6 ओवर की समाप्ति के बाद 87 रन। अब 23 रनों की आवश्यकता यहाँ लास्ट बॉल के ऊपर रन लिया नहीं, और अब आवश्यकता यहाँ से 24 रनों की। આવતીકાલે રવિવારના રોજ આપ સર્વેને સિઝન 1 થી 5 ના દરેક સ્પોન્સરો, દરેક ટીમ ઓનરો, તમામ ગ્રામજનો, ગામના તમામ વડીલો, આ દરેકે દરેકને ફૂલ ફેમિલી સાથે પીપીપીએલ સિઝન 5 ને નિહાળવા માટે પીપીપીએલ કમિટી તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। बल्ला चला इस बार, बेहतरीन शॉट और सब बल्ले की गर्जन, आधा दर्जन देखे जाएगी, 6 रन है ये। और ये गया सुपर सिक्सर। सिक्स स्पॉन्सर्ड बाय स्काई पैथोलॉजी लेबोरेटरी, ऑनर बाय। टीम का स्कोर पहुंचा 88 के ऊपर। मोडी ऑन फायर। बल्ला सर चला इस बार, में गई है कुछ कलेक्शन पहला तीसरा दूसरे निकलना चाहेंगे, दूसरे तब तक ठोकर इनको कलेक्ट करते आसानी के साथ दोनों बल्लेबाजों ने 2 रन पे बढ़िया रनिंग भी दो के साथ टीम का स्कोर आगे बढ़ता हुआ 90 के ऊपर पहुंचा है। यहाँ पर 1 विकेट के नुकसान पर 6.3 ओवर पारी का ये। કલ્પેશભાઈ આવો। કલ્પેશભાઈ, લીમડી 11 ટીમના ઓનર કિશોરભાઈ મંજીભાઈ રૂડાભાઈ ખેની અને તક્ષ કિશોરભાઈ ખેનીને મોમેન્ટો આપી અને આપ સન્માનિત કરશો। मोदी अपनी हाफ सेंचुरी बनाकर पहले वापस लौटते हुए टच ऑफ विकेट, बैक विकेट्स। और ये गया वंडरफुल विकेट। विकेट स्पॉन्सर्ड बाय स्टिच मेकर एम्ब्रॉयडरी मशीन, ऑनर बाय विशाल बलर, नीरव मोरडिया एंड शैलेश मावाणी। चलिए बल्लेबाजी में बल्लेबाज आए यहाँ पर दिवांशु।
मल्ला चला था इस बार बेहतर गेंद ही ब्लॉक में गेंद यहां पर वापस देखिए बढ़िया गेंदबाजी हिरन कैनी के द्वारा। टीम का स्कोर रुका 90 के ऊपर 2 विकेट के नुकसान पर। चलिए अच्छा शॉट इस बार पैथोफिली की नजाकत सिंगल जरूर मिलेगा। और 7 ओवर की समाप्ति के बाद 91 रन 91 पर 2। હાલો કાઇઝ એક્સ લુબ્રિકન્ટ ઘનશ્યામભાઈ ખેની અત્રે ઉપસ્થિત હોય તો સેલ્ફી ઝોનમાં આવશે। કાઇઝ એક્સ લુબ્રિકન્ટ એમજે રોયલ્સ બિંદાસ બારાતી હાર્દિકભાઈ ઘંટાળા અને વિવેકભાઈ ઘંટાળા। चलिए बल्ला चला है कुछ करने की निशान में फील्डर आए वहां पर और गेंद को रोका पैरों के साथ। तापी बीट्स एंड तापी दूसरे की ई-कॉमर्स मांग यहाँ पर दूसरा लेना चाहते थे, सिंगल से रोकना पड़ेगा। टीम का स्कोर आगे बढ़ता हुआ 92 के ऊपर पहुंचा है। હાલો દરેકને એક ખાસ નમ્ર વિનંતી કે અમારે કિશોરભાઈ નર્મદા और અને यहाँ पर હરિભાઈ फिर और સદભાવના चौथा મેડિકલ निकाल, that's a super four। જ્યારે આપણને બોલાવવા આવે ત્યારે જમવા જવાનું છે, કોઈ ઉતાવળ કરવાની નથી અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આપે સાથ અને સહકાર આપવાનો છે। આપ દરેકને એક ખાસ રિક્વેસ્ટ કરવામાં આવે છે। બિંદાસ બારાતી कदमों का इस्तेमाल इस बार गेंद हवा में है, फील्डर है वहां पर। चलिए यहाँ पर कैच पकड़ने की कोशिश कर रहे, कैच छोड़ने की फील्डिंग कर रहे हैं, समझ में नहीं आया यहाँ पर थोड़ा बहुत। બિંદાસ બારાતી હાર્દિકભાઈ ઘંટાળા અને વિવેકભાઈ ઘંટાળાને મિલનભાઈ અને સિદ્ધાર્થભાઈ મોમેન્ટો આપી અને સન્માનિત કરશો। चलिए 8 रन अभी भी बाकी यहाँ पर। कदमों का इस्तेमाल इस बार डाउन ग्राउंड शॉट, फील्डर आए गेंद को कलेक्ट किया, सिंगल से नहीं रोक पाएंगे। टीम का स्कोर आगे बढ़ता हुआ 19 के ऊपर पहुंचा है। 19 99 99 100 માં એક ઓછો। હાલો चला इस बार ऑनसाइड की दिशा में। કાઇઝ એક્સ લુબ્રિકન્ટ ઘનશ્યામભાઈ ખેનીને વિનંતી કરીશ, હિરેનભાઈ ઘનશ્યામભાઈ ખેનીને હિરેનભાઈ મોમેન્ટો આપી સન્માનિત કરશો। चलिए अभी भी यहां से 6 रनों की दरकार है। बल्ला चला है, टॉप एज हुआ है, गेंद हवा में है। यार ये सुलक्ष्मी वाले क्या कर रहे हैं? कैच पकड़ने की प्रैक्टिस या छोड़ने की प्रैक्टिस, दोनों जा रही है यहां पर। चलिए ओवर की समाप्ति, 8 ओवर के बाद 100 रन, 12 गेंदें 6 रन चाहिए। એમજે રોયલ્સ હિરેનભાઈ, બાબુ કાકા અને હરેશભાઈ વતી હિરેનભાઈ અને બિપિનભાઈ બલ્લરને વિનંતી કરીશ કે હિરેનભાઈને મોમેન્ટો આપી આપ સન્માનિત કરશો।
चलिए अभी भी 4 होने की आवश्यक यहाँ पर। बल्ला चला बाहरी किनारा और विकेट का पतन यहाँ पर। तीसरा झटका लगता हुआ। प्रतीक भाई अभी कह रहा हाथ में है मैच, हाथ में है मैच। व्हाट इज दिस फाफरा की डिश? व्हाट इज दिस फाफरा की डिश चाहिए शाम के टाइम पे? હાલો નવદુર્ગા લાયન્સ ટીમ ઓનર જયદીપભાઈ ગોયણીને વિનંતી કરીશ આપ મંચ પર આવશો. કમિટી મેમ્બર્સ ભાઈ વિશાલભાઈ ખેની, સેન્ડી કાકા, જયદીપભાઈને વિશાલભાઈ ખેની અને બિપિનભાઈ બલ્લર આ બંને મિત્રો મોમેન્ટો આપી અને સન્માનિત કરશે. ક્યાં છે સ્મિત? बल्ला चला इस बार सीधा खेला, फील्डर आए वहां पर, गेंद को कलेक्ट किया आसानी के साथ दोनों बल्लेबाजों ने। रन भी पूरा किया यहाँ पर। स्कोर इज लेवल ना, माफ कीजिए 3 अभी भी बाकी है। बल्ला चला इस बार कवर के रीजन में गया, शॉट खेला, फील्डर आए, गेंद को कलेक्ट किया आसानी के साथ दोनों बल्लेबाजों ने, सिंगल बटोरा। अब हमारे यहाँ देखिए खाना खाने के बाद आ चुके, अब जगह ढूंढने की कोशिश करेंगे और पूरा हाउसफुल होने वाला है अभी डगआउट दोनों की तरफ। बल्ला चला इस बार, बैठा शॉट खेला है, फील्डर आए और अच्छे फील्डिंग के नजाकत, सिंगल से नहीं रोक पाएंगे। स्कोर अब लेवल हो चुका है, अभी 1 रन चाहिए। રૂપા 11 6 गेंदों में। ટીમના ઓનર મહેશભાઈ ગોયાણી અને નરેશભાઈ ખેની ઝડપથી સેલ્ફી ઝોન પાસે આવશો. મહેશભાઈ ગોયાણી અને નરેશભાઈ ખેની, રૂપા 11 ટીમના ઓનર. और चलिए यहाँ पर 1 रनों की आवश्यकता है। સિનોર મેન્સવેર, चलिए डॉट गेंद को કેયુર ખેની અને મયુર ખેની બંને ભાઈ આવશે. સિનોર મેન્સવેર નિર્મળભાઈ ખેની વતી કેયુરભાઈ ખેની અને મયુરભાઈ ખેની, અને વિનંતી કરીશ સિદ્ધાર્થને અને મિલનને કે મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. इसी के साथ ये मुकाबला जीता और उनका नेट रन भी हम चेक कर ले कहां पहुंचे यहाँ पर। पिंक હાલો रूपा 11 कहां पहुंची देख लेते हम। ડ્રિંક્સ ઓન ફિલ્ડ. હાલો Drink આમના પછીની મેચ रूपा 11 हार्ड लक। ઓમ જરી પેન્થર્સ વર્સિસ બિંદાસ બારાતી. બંને ટીમના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે આવશે. બિંદાસ બારાતી અને ઓમ જરી પેન્થર્સ બંને ટીમના ઓનરો પણ એમની સાથે જોડાશે. ઝડપથી ટોસ માટે આવશો. બંને ટીમના સોંગ રેડે રાખજો આયુષભાઈ. બિંદાસ બારાતી અને ઓમ જરી પેન્થર્સ. ગ્રાઉન્ડ ગજવશું અમે, વિજયનો ડંકો વાગશે, હાર ક્યારેય નહીં માનીએ, દુશ્મન સામો ભાગશે, પરવડીની શાન અમે, જીતનો લાવીશું તાજ, બિંદાસ બારાતીનું મેદાન પર ગુંજશે રાજ, બિંદાસ બિંદાસ વિજય બારાતી. હાર્દિક વિવેકની જોડી, જીતની કમાન છે હાથમાં, સૌના દિલ જીતીશું અમે, વિજયનો સાથ છે સાથમાં, બિંદાસ 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 બારાતી.
હાલો સ્મિત. ઓમ જરી પેન્થર્સ! ઓમ જરી પેન્થર્સ મેદાનમાં આવી છે આંધી, જીતવા માટે તો અમે કમર છે બાંધી. હરેશભાઈનું માર્ગદર્શન, મિતુલનો ઉત્સાહ, દુશ્મનોના દિલમાં પેન્થર્સ નો જ છે ફફડાટ. વિજયની ગર્જના મેદાન ગજવશું આજે, ઓમ જરી પેન્થર્સ ના નામના ડંકા વાગશે. પેન્થર્સ પેન્થર્સ ઓમ જરી પેન્થર્સ. હાલો ઓમ જરી પેન્થર્સ વર્સિસ બિંદાસ બારાતી. ટોસ થઈ રહ્યો છે. એક સાઈડ પીપીએલ, એક સાઈડ નીલકંઠ. હાલો પીપીએલ બિંદાસ બારાતીએ ટોસ જીત્યો છે અને શું નિર્ણય છે તમારો સુમિતભાઈ? bowling first. વાહ, બિંદાસ બારાતી વન ધ ટોસ એન્ડ ચોઇસ ટુ ફિલ્ડ ફર્સ્ટ. સુમિતભાઈ તમારે પણ એક જીતની જરૂર છે કે તમે એન્ટ્રી લઈ લીધી છે સુપર 8 માં, તો તમારું શું રણનીતિ છે જરાક જણાવજો. 110 થી 15 રનની અંદર રોકવાનો. વાહ, અંડર લાઇટ્સ 110 થી 115 રનનો ટાર્ગેટ સેજ કરવો છે તમારે. હાર્દિકભાઈ તમારે હજી એન્ટ્રી લઈ લીધી કે બાકી છે સુપર 8 માં? તમારો અભિપ્રાય શું છે જે જરાક જણાવજો. અભિપ્રાય તો શું હોય, જે હોય જે મેચ જીતવાની છે આપણે. વાહ, ગમે તે થાય ઓમ જરી પેન્થર્સ ગર્જના કરશે મેચ જીતવા માટે. બિંદાસ બારાતી વન ધ ટોસ એન્ડ ચોઇસ ટુ ફિલ્ડ ફર્સ્ટ. હાલો નરેશભાઈ ક્યાં છે?